ગુજરાત રાજ્યમાં હમણાં છેલ્લા કેટલા સમયથી ખનિજ ચોરી મોટા પાયે ઝડપાઈ રહી છે. તો ખનિજ માફિયાઓ ગેરકાયદેસર રીતે ખનિજ ચોરી કરી અને જમીનને નુકસાન પહોંચાડી રહ્યા છે. આ સાથે જ રાજ્યમાં હાલ અલગ અલગ જગ્યાએ ગેરકાયદેસર ચાલતા ખનન પર તવાઈ હાથ ધરવામાં આવી છે. જેમાં થોડા દિવસ પહેલાં સુરેન્દ્રનગરમાં અને હવે ગીર સોમનાથમાંથી અબજો રૂપિયાની ખનિજ ચોરી હાથ ધરવામાં આવી છે. તો મળતી માહિતી મુજબ ગીર સોમનાથ જિલ્લામાં અજબો રૂપિયાની ખનિજ ચોરી સામે આવી છે. જેમાં જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ ખનિજ માફિયાઓ પર તવાઈ બોલાવી છે. તો આ મામલે 1.5 મહિનામાં અંદાજે 2.21 અબજની ખનિજ ચોરીનો દંડ ફટકારાયો છે. તો અહીં જિલ્લામાં 26 સ્થળો પર દરોડામાં મસમોટી ખનિજ ચોરી સામે આવી છે. તો જાણકારી મુજબ ખનિજ માફિયાએ મજૂર લીજના ઓઠા હેઠળ તળે અબજો રૂપિયાની ખનિજ ચોરીને અંજામ આપ્યો હતો. ત્યારે જિલ્લા કલેક્ટરની આકરી કાર્યવાહીના પગલે ભૂમાફિયાઓ હાલ ભૂગર્ભમાં ઉતરી ગયા છે. આપણે જે લીઝો મંજૂર થઈ હોય એ બરોબર કામ કરે છે કે નહીં એના માટે અમે અમારા રેવન્યુ તલાટીની સર્કલોની ટીમ બનાવી દરેકને પોતાનો જે વિસ્તાર હોય એમાં મોકલી અને ગોચર સરકારી જમીનમાં કાંઈક ખોદકામ કે ખાણ ચાલતું હોય એ ડિટેલો મગાવેલી અને સર્ટિફિકેટ પણ લીધેલા, સાઇન્ડ કોપી મગાવેલી કે ભાઈ અમારા વિસ્તારમાં આટલી ખાણો ચાલે છે. એના આધારે પછી આપણે સેલ્ફ ટીમ બનાવી અને ખાણ ખનીજ અને રેવન્યુના માણસોને મોકલી અને આની તપાસણી કરાવી. એમાં એ ધ્યાન ઉપર આવ્યું કે આ લોકો જે લીઝ મંજૂર થયું એની બહાર એક તો નીકળી ગયા હતા અને મંજૂર જ થયું છે. બહારથી એવું જ લાગે કે આ મંજૂર થયેલા વિસ્તારમાં જેનું ખાણ કામ કરે છે. હકીકતમાં એ લોકો ઓવરલેપિંગ કરીને બહાર નીકળી ગયા હતા અને બહારની બાજુએ જે લીઝ મંજૂરી વગર વિસ્તાર હોય તેમાં એના ખાણકામ કરતા હતા. આવી આપણે 26 જગ્યાએ આપણે એની રેડો કરી. એમાં કુલ 23 લાખ મેટ્રિક ટન અને 221 કરોડ અંદાજિત રકમનો અત્યારે આપણે કેસ કરેલ છે અને એનું હિયરિંગ છે એ અત્યારે મારી પાસે ચાલુ છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.